શહેરમાં અકસ્માતોની વધતી સંખ્યા ચિંતાજનક. અટલાદરા નારાયણવાડી નજીક અકસ્માતમાં યુવકનું મોત. વડોદરા શહેરમાં રોજબરોજ વધી રહેલા માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય બની રહ્યા છે. આજે વહેલી સવારે અટલાદરા વિસ્તારમાં બનેલા એક ગંભીર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પશ્ચિમ બંગાળનો રહેવાસી 28 વર્ષનો અભિષેક અશોકભાઈ ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી વડોદરાના અટલાદરા બિલ રોડ સ્થિત ઓરો રેસિડેન્સીમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજે સવારે લગભગ 5 વાગ્યાના સમયે અભિષેક પોતાની બાઇક લઈને ચા પીવા માટે બહાર નીકળ્યો હતો. તે દરમિયાન અટલાદરા નારાયણવાડી નજીક સામેથી આવી રહેલા ટેમ્પા સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં અભિષેકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં અટલાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે અભિષેકના પરિવારજનોને તેમના વતનમાં જાણ કરી છે અને તેઓ વડોદરા આવવા માટે રવાના થઈ ગયા છે. પરિવારજનો આવે ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે અને શહેરમાં વધતા માર્ગ અકસ્માતોને લઈ ફરી એકવાર ટ્રાફિક સલામતી અને માર્ગ વ્યવસ્થાના પ્રશ્નો ઉઠી રહ્યા છે.